સ્પષ્ટ ચેતવણી આપેલી હોય છે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ વાતને જાણવા છતાં પણ તેમાં કૂદી પડવું શું આ શિક્ષકોની બુદ્ધિમત્તા છે? શું આ વિજ્ઞાનનો વિકાસ છે? શું આને ધનવાન અને પ્રતિષ્ઠિત તરીકે ઓળખો? તમે નવી પેઢીને સુખી જોવા ઈચ્છો છો? હું તમને જ પૂછું છું। જો જવાબ હા હોય ને તો તેને વ્યસનથી દૂર રાખવા ખાસ જરૂરી છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। વ્યસન એ આનંદ કે મજા માટે કરવામાં આવે છે, પણ તે ધીમે ધીમે આપણા શરીર, મન અને જીવન પર કાબુ મેળવી લે છે। માટે જ વ્યસન એ આનંદ નહીં, વિનાશી શરૂઆત છે। વ્યસન એ આપણું આરોગ્ય બગાડે, મનને અસર કરે। જય સ્વામિનારાયણ। અરે સમાજના શિક્ષિતો ગુટકા એટલે શું ખબર છે? ગુ એટલે ગુજરી જવાની, ટ એટલે ટકોરબંધ, ખા એટલે ખાધરી, ગુજરી જવાની ટકોરબંધ ખાધરી, તેનું નામ ગુટકા। શરાબ એટલે શું ખબર છે? શ્ર એટલે શરીરને, રા એટલે રાખ કરતી, બ એટલે બંધી, શરીરને રાખ કરતી બંધી, તેનું નામ શરાબ। તમાકુ એટલે શું ખબર છે? ત એટલે તને, મા એટલે મારીને, કુ એટલે કૂચો કરી નાખું, તને મારીને કૂચો કરી નાખું, તેનું નામ તમાકુ। સમજણ પડી તો બોલો। 5 લાખ ની ગાડીમાં કેરોસીન નાખ્યું હોય નહીં ને કેમ? ગાડીને એન્જિન ખરાબ થઈ જાય તો તમે જેટલી ચિંતા ગાડી કરતા હોય વિચારો, તમે એટલી શેર નહીં કરો તો વિચારો તમે ગાડીને એન્જિન ખરાબ થઈ જાય તો તમે કેટલી ટેન્શનમાં આવી જાઓ, ઓલામાં આવી જાઓ। તમે એટલી ચિંતા શેર નહીં કરો, તમે મોટા નાખો દારૂ, તમાકુ, બીડી, હોકો નાખતા હોય, તમને કેવું સારું લાગે? તમને છેલ્લે તમને નડે તે વિચારો। તમે કેરોસીન ગાડી ખરાબ થાય તો તમે કેવું ટેન્શન આવી જાય, તમારું શરીર ખરાબ થાય તો ખાટલે પડી જાઓ। તમારી તો જિંદગી તમારે બીજી વાર નહીં મળે, એક જ વાર છે, તો ગાડી બીજો તમને મળી શકે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। માણસને મરવું મંજૂર છે પણ મૂકવું મંજૂર નથી। બીડી સિગારેટ તમને બંધ